આજે હર્બલ લાઈફ મેં શરૂ કર્યા અને લગભગ 1 મહિનો થઈ ગયો. પણ આ 1 મહિનામાં જે મારા અનુભવો છે, મને જેટલો ફેરફાર થયો એ લાજવાબ છે. લાજવાબ એટલે કે મારું 99 કિલોમાંથી વજન આવીને 91 કિલો સુધી થઈ ગયું છે. એટલે કે 7 કિલો મારું વજન ઘટી ગયું. પણ આ કેમ થયું કે ભાઈ મેં થોડું એને મારા ઉપર કાબુ રાખ્યો, ખાવામાં કાબુ રાખ્યો, પછી અફ્રેશ ડ્રિંક લેવાનું છે, સેગમેન્ટ લેવાનો છે, એ બધા ઉપર મેં કઈ રીતના પ્રોપર તરીકે લેવું જોઈએ એ મેં બધું શીખ્યું છે. પણ આ સિવાય મારે તમને બીજું કંઈક જણાવવું છે કે ભાઈ હર્બલ લાઈફથી હું એટલો બધો પ્રભાવિત છું કે ઘણા લોકોનો એવો સવાલ હોય, મારો એવો સવાલ હતો 1 મહિના પહેલા કે ભાઈ આ હર્બલ લાઈફ શું કામ લેવું જોઈએ. લોકો ઘણા મને કહે, હું આ લોકોને મળું, લોકો સાથે વાત કરું, તો મને ઘણા લોકો પૂછે કે ભાઈ આ હર્બલ લાઈફ છે હું. તો મારે તમને કેવું છે કે હર્બલ લાઈફ જે છે એ લોકોનું જીવન છે એ વધુ બહેતર બનાવે છે. એટલે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ધારો કે આજે કેટલા લોકો બીમાર પડે છે. ઘણાને સાંધાના દુખાવો હોય, ઘણાને પેટની તકલીફ હોય, ઘણાને માથું દુખતું હોય, ઘણાને લોકો ચાલી નથી શકતા, લોકોને ડાયજેસ્ટિવ સિસ્ટમની ન સારું હોય, ઘણી એવી હાર્ટની પણ બીમારી છે કે ઘણા લોકો દવા કરીને લોકોને ડોક્ટરની થાકી જાય છે. એટલે હર્બલ લાઈફનો એવો એમ છે કે એવા જરૂરી પોષક તત્વો એ આપણને આપે કે જેને લીધે આપણે જે ભવિષ્યમાં આપણે બીમાર ન પડવાના હોય, આપણે બીમાર ન પડીએ એવા બધા પોષક તત્વો આપણને મળી રહે, જેથી કરીને આપણે ડોક્ટર પાસે જતા બંધ થાય. તો આ જેમ છે કે આપણું જીવન હર્બલ લાઈફનું એમ જ છે કે આપણે કે કેમ લોકોને સારું બનાવવું એમ. હવે બીજું વાત છે કે હર્બલ લાઈફ આપણે શું કામ લેવું જોઈએ. તો હર્બલ લાઈફ એવું એ માટે લેવું જોઈએ, તમે જો મિત્રો કે આપણે જેટલી વસ્તુ બહારની ખાઈએ છીએ, જેમ કે ખાવાનું ખાઈએ છીએ, એવા ડ્રિંક પીએ છીએ, એ બધી વસ્તુમાં તમે કેટલી બધી મેળવણ આવે છે. તો તમે જો, જેમ કે આટાથી માંડીને દૂધથી માંડીને બધી વસ્તુ, દૂધ છે તો કે દૂધમાં મેળવણ આવે. પછી તમે કંઈક ખાવશો, તમે લોટ નહીં ખાવશો, લોટમાં મેળવણ છે. આશીર્વાદ લોટ જો કે બીજી કોઈ પણ બ્રાન્ડ જો, એમાં એ લોકો મેળવણ કરે જ છે. દૂધ હોય તો કે દૂધમાં એવું છે કે આપણી જેટલી આબાદી છે એને પૂરું કરવા માટે કંપની લોકો થોડું મેળવણ કરે જ છે. એમાં અલગ રીતે એ લોકો ચરબી મેળવે, એ બધું કરે જ છે. કેમ કે ભારતની જે દૂધની જે જમા થાય છે એ જમા કરતા આપણી દેશની આબાદી એટલી બધી છે ને કે એનું દૂધનું માંગ વધુ છે. એને પૂરું કરવા માટે હરેક કંપની આવી રીતના મેળવણ કરતી જ હોય છે. હવે માની લો દૂધમાં મેળવણ છે, ખાવામાં મેળવણ છે, તેલમાં મેળવણ છે. તમે જો આ ડબલ રિફાઇન્ડ તેલ ખાવ છો, તો ડબલ રિફાઇન્ડ તેલ જે છે એ કેટલું આપણી માટે હાનિકારક છે. એ ડબલ રિફાઇન્ડ તેલ તમારામાં જે રોગ પ્રતિકાર શક્તિ હોય એ બધી નાબૂદ કરે છે. અને આ ડબલ રિફાઇન્ડ તેલમાં જેટલા પોષક તત્વો હોય એ આ બધી કાઢી લે છે. એટલે એ પટલું બનાવી લે. ખરેખર તો જે રિફાઇન્ડ તેલ હોય, મગફળીનું તેલ, તો ખરેખર ઈ જ તેલ રિફાઇન્ડ વાળું તેલ ખાવું જોઈએ, જેથી કરીને આપણે બીમાર ન પડે. પણ તમે જો ડ્રિંકમાં એટલી બધી મેળવણ છે. તમે બહારનું કોઈ પણ વસ્તુ ખાઓ, પાવભાજી ખાઓ કે તમે પિઝા ખાઓ કે તમે ચાઇનીઝ વસ્તુ આરોગો છો, એ ચાઇનીઝ વસ્તુમાં તમે જે ઓલા ચટણી હોય, લીલી ચટણી હોય, લાલ ચટણી હોય, તમે જોવો એની સોયા ચટણી કઈ રીતના બનાવતા છે. બહારની તમને પાણીપુરી ખાવાનો બહુ શોખ છે ને, પણ તમે ત્યાં કુદીક જઈને જોવો કે પાણીપુરી કેમ લોકો બનાવે છે, એનો લોટ કઈ રીતના ગુંદે છે, પગની નીચે ગુંદતા હોય છે, એમાં કઈ રીતનું પાણી નાખે છે, એ તમે આપણે કોઈ જોતા જ નથી. પછી ઘરે આવીને પછી જયારે માંદા પડીએ ત્યારે આપણે કહીએ છીએ. એટલે ટૂંકમાં એ છે કે આપણી એવી બજારની એક કોઈ વસ્તુ નથી કે જે 100% શ્યોર હોય ને આપણા શરીરને જે છે આપણે વિટામિન પૂરું પાડે છે. હવે તમે જ વિચારો કે જે વસ્તુ આપણે રોજની ખાવા છતાંય આપણને કોઈ 100% આપણને વિટામિન નથી આપી શકતી, તો પછી આપણે શું કામ એવી વસ્તુ નથી ચોઈસ કરતા કે જે 100% આપણને ન્યુટ્રિશન આપે, આપણને મિનરલ્સ આપે, આપણને બધા પોષક તત્વો આપે. હા, હર્બલ લાઈફ એવી એક વસ્તુ છે કે જે 100% તમને બધા આપણે જે શરીરને જરૂરી છે, વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, પછી વોટર ઇન્ટેક, પછી ઝિંક, કોપર, પછી ફાઈબર આપે છે. એ બધા જ મિનરલ જે આપણા શરીર માટે જેટલા જરૂરી છે એ બધાની પૂર્તિ કરી દે છે. હવે વિચાર કરો કે આ બધી પૂર્તિ થઈ જાય તો આપણી જે શરીરમાં જે નિષ્ક્રિય પડેલા કોષો છે, જે આપણા શરીરના ખરેખર લાભ કરતા છે ને આપણા શરીરમાંથી જે ટોક્સિન બહાર કાઢવા માટે એ મહેનત કરે છે, હવે એ જો આપણે આ બધા આપણા જેટલા આ પોષક તત્વો છે પૂરા પડી જાય તો એ આ જે નિર્જીવ કોષ હોય, જે સેલ હોય, એ બધા જાગૃત થઈ જાય. અને એ જાગૃત થતાથી આપણા શરીરના જેટલી બિનજરૂરી નકામી ફેટ હોય, જેટલા આપણે માંદા પડવાના જે સેલ હોય, જે ડિફેક્ટ સેલ હોય, જે નાશ પામેલા સેલ હોય, એને ડિટોક્સિન કરે છે. જેને લીધે આપણું શરીરમાંથી જે ડિટોક્સિન કરેલા જે સેલ્સ હોય એ બધા નીકળી જાય. એટલે પરિવાર આપણે તાજગીમાં આવી જાય, પરિવાર એનર્જી પ્રાપ્ત કરી લે, પરિવાર શક્તિ મળી જાય આપણને.
પણ આપણે એવું કોઈ દી કર્યું જ નથી. આપણે તમે જોવો મિત્રો, આપણે જ્યારે માંદા પડીએ ત્યારે જ આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. અને હરેક ડોક્ટર આપણને 2 થી 3 હજારમાં તો એક સેશનમાં આપણે નવરાવી જ દેશે. તમે જો એની જે ચાર્જિંગ ફી છે, એની જે ચાર્જિંગ 700 રૂપિયાની એની ચાર્જિંગ ફી આવે, એટલે એની ઓપીડી આવે ચાર્જિંગ ફી. બીજું તમને કોઈ પણ જે રિપોર્ટ લખાવવાના કે તમે બીપી નો રિપોર્ટ કરાવો, તમે સુગર નો રિપોર્ટ કરાવો, તમે આ તો બધા નોર્મલ છે, પ્રાઇમરી છે, એ બધા રિપોર્ટ કરવામાં 1200 એના તમે ગણો. અને પછી તે ઓપીડી માં જે કઈ બહાર આવે, તો જે કન્સલ્ટિંગ બહાર આવે એના તમને દવાના લખો, એના 1000 રૂપિયા તમે લો. એટલે તમે માની લો 3000 રૂપિયા તો તમારા આમનું વહી જાય છે. અને પછી તે તમે હાજર થાવ એની કોઈ ગેરંટી નથી કે તમે હાજર થાવ. હવે તમે વિચાર કરો કે માંદા પડ્યા પછી તો જે આવી રીતના ખર્ચા હોય, એટલે ડોક્ટર એમ ન કહી શકો કે આ વસ્તુ ઠીક થઈ જ જશે. તો પછી આપણે હું કામ આ વસ્તુ નથી લેતા હર્બલ લાઈફ, કે જે આપણે માંદા પડવા પહેલાની વસ્તુ છે કે ભાઈ હર્બલ લાઈફ એ એવી વસ્તુ છે કે આપણા શરીરના જે બધી ખોટી રીતની સિસ્ટમ હોય એને બધી ઠીક કરી નાખે. અને એ જે ઠીક થઈ જાય તો આપણે પછી કોઈ દિવસ ડોક્ટર પાસે જવાના નથી. અને જેને લીધે આપણે જે આવનારામાં જે ભવિષ્યનો જે ખર્ચો થાય 2-2.5 લાખમાં જે આપણે માંદા પડે છે પછીનો, એ ત્યારે આપણને એમ થાય કે આ વસ્તુ જે શરીર માટે ન્યુટ્રિશન માટે લેવાની જે વાત હતી હિરેનભાઈ કીધી હતી એ બહુ સારી હતી. જો આ વસ્તુ આપણે કમસે કમ આપણે શરીર માટે એટલો ખર્ચો કર્યો હોત ને તો આપણે જિંદગીમાં કોઈ બીમાર ન પડત. આપણે ઘણા એવા લોકો બીમાર છે, જેમ કે મોટી ઉંમરના હાલવાની તકલીફ છે, પણ હાલવાની તકલીફ કેલ્શિયમની કમીને લીધે થાય છે. આ કેલ્શિયમ જો શરૂઆતથી ત્યાં ન્યુટ્રિશન મળી જાય તો પછી હાલવાનો બધો પ્રોબ્લેમ જે થાય છે એ તો બધો વહી જ જાય ને. આવી રીતે બધા તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સરખી નથી, કેમ કે તમારે બધું બહારનું ખાવું છે. હવે એ બહારનું ખાવું અને બધો ખર્ચો કરવો, તમે જો પાવભાજી 100 રૂપિયાની આવે, પછી તમે મંચુરિયન ખાવી 100-150 રૂપિયાનું આવે, પછી તમે કોઈ પણ વસ્તુ ખાઓ તમે 100 રૂપિયાની ઉપર તો અત્યારે મિનિમમ થઈ જાય છે. તો હું કામ 100-150 રૂપિયાનો તમે આમાં તમારા શરીર માટે ખર્ચો નથી. તમારો જે આ કીટ છે એમાં તમારે હરેક જે શેક છે, મિલ્ક શેક છે, અફ્રેશ સાથે નાખી કીટનો જે તમે રોજ પીવો છો એ તમારે 100-150 રૂપિયાનો એ આખો થાય છે આખો શેક. તો આ વસ્તુ તમે રોજ તમે આમાં પાછળ ખર્ચો તો ભવિષ્યના આવનારા તમારા 2 થી 3 લાખ રૂપિયા બચી જાય તમારા જે એમાં છે. એટલે ટૂંકમાં એ જ કહેવાનું છે કે હર્બલ લાઈફ શું કામ લેવું જોઈએ, શું કામ તમારા જીવનમાં ઉપયોગી છે. જો તમારે ભવિષ્યમાં કોઈ દિવસ માંદો ન પડવું હોય તો આ વસ્તુ જે હર્બલ લાઈફની છે, હર્બલ લાઈફનું ફૂડ છે, એનો ફોર્મ્યુલા 1 છે, એનું અફ્રેશ ટી છે, એક આવે સેકમેટ છે, અને એક પ્રોટીન પર્સનલાઇઝર પ્રોટીન પાવડર છે, જે તમારી હરેક વસ્તુને તમારી શરીરની સિસ્ટમને ઠીક કરી નાખે છે. જો આ વસ્તુ ઠીક કરી નાખતી હોય તો તમે વિચાર કરો કોઈ ડોક્ટર પાસે જવું જ ન પડે. પણ લોકો આજે એટલા માટે નથી સમજતા કે ભાઈ એ વસ્તુ મોંઘી છે, આ વસ્તુ મોંઘી છે. અરે પણ મોંઘી છે એટલે જ ઇફેક્ટિવ છે. તમે બજારમાં જુઓ જેટલી વસ્તુ સસ્તી છે એ કેટલી ઇફેક્ટિવ છે. અત્યારે બજારમાં 1000 રૂપિયાની તો એક નાની એમજી ટેબ્લેટ મળે છે, તોય તેની કોઈ ડોક્ટર નથી કહેતા કે આની ઇફેક્ટ હરકી થાય. આ આપણે વાત છે શરીરની સિસ્ટમને ઠીક કરવાની. શરીરની સિસ્ટમ ઠીક કરવાની એટલે આપણે બધા શરીરમાં જેટલા વિટામિનની કમી છે જો એ આપણે પૂરી કરી નાખીએ તો શરીર આપણું એટલું કેપેબલ છે કે જેથી કરીને આપણી શરીરની આખી સિસ્ટમને ઠીક કરીએ કે જો એને બધા વિટામિન મિનરલ્સનો ઉપયોગ કરીએ તો એ શરીર આપણી પાસે હંમેશા માંગે છે તમે મને આ વસ્તુ આપો, આ વસ્તુ આપો. પણ આપણે એની પ્રત્યે કોઈ ધ્યાન દેતા નથી ને પછી શરીર આપણને જવાબ આપવા માંડે કે ભાઈ તું હવે રવા દે, હવે જે ખાવાનું હોય એ થશે. જેના ભાગરૂપે તમે હાડકાનો દુખાવો થાય, તમને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ નડી જાય, તમને શરીરના એક પછી અંગ અને શરીરે તમને જવાબ દેવા માંડે કે હવે મારાથી બસ થઈ ગયું, મને જે મળવું જોઈએ મને મળતું નથી ને તમે મને આપતા નથી. તો કહેવાનો મતલબ એ છે કે હર્બલ લાઈફ આપણે શું કામ લઈએ. જો અત્યારે આપણે અત્યારે જાગૃત નહીં થાય આપણે ન્યુટ્રિશન માટે તો ક્યારે જાગૃત થાય. આપણા દેશમાં એવી સિસ્ટમ જ એવી રીતના છે કે ભાઈ પેટ ભરવું અને સ્વાદ આવો, બરોબર છે. હરેક વસ્તુનું ગમે ત્યારે આપણે બહાર જાય ત્યારે હંમેશા એનો એ જ હોય મનમાં કે આપણું પેટ ભરાઈ જાય ને કેવું વસ્તુ સસ્તું હોય અને કઈ વસ્તુનો ટેસ્ટ આવે છે બસ એની પાછળ જ લાગ્યા હોય. પણ કોઈએ ન્યુટ્રિશન પાછળ વિચાર્યું છે કે ન્યુટ્રિશન શું હોય એમ. ન્યુટ્રિશન એ વસ્તુ છે કે જે આપણા શરીર માટે જરૂરી છે, પણ આપણે આખા દેશની સિસ્ટમ એવી જ છે કે કયું વસ્તુ સસ્તું મળે અને કઈ વસ્તુ આપણને ટેસ્ટમાં મળે. પણ નહીં, આપણે આની વિશે વિચારવું પડશે. આ વસ્તુ મોટા લોકો માટે નથી કે જેની માટે પૈસાદાર છે, પણ આ વસ્તુ જો ખરેખર વિચારવામાં આવે ને કે આ વસ્તુ આપણા શરીર માટે જરૂરી છે અને એ જો વ્યક્તિ સમજી જાય ને તો કોઈ ડોક્ટરના પગથિયા ચડવા ન પડે. હું આશા રાખું કે આમાંથી થોડું ઘણું શીખીને મારા જેટલા કસ્ટમર છે હું જેને સમજાવું છું કે જેને હું હજી મેં સંભળા શરૂ કર્યું પણ લોકોને હું જ સમજાવવાની કોશિશ કરું છું કે હર્બલ લાઈફ મોંઘું નથી, મોંઘું છે એટલે જ ઇફેક્ટિવ છે. અને આ પાછળનું જે લોકોનું ગણિત છે કે લોકોના જીવન ધોરણ સારું બને એમ એ માટેની આ એ કોઈ દવા નથી. ઘણા લોકો એમ સમજે કે આ દવા છે, પણ નહીં, આ દવા નથી, આ દવાઈ નથી. અને આ કોઈ એવું એ રીતની
લિક્વિડ એક એવો છે કે નથી કે જેના લીધે આપણને નુકસાન થાય. આ એક જાતનો ફૂડ છે કે જેના લીધે આપણા શરીરમાં જેટલા જે આપણા શરીરને જરૂરી પોષક તત્વો છે એ બધા મળી રહેશે. તમે વિચાર કરજો આ વિશે કે હું શું કહેવા માંગુ છું. આ પછીના મારા વિડીયો છે એ હવે તો ચાલશે. હું એક ટોપિક વિશે વાત કરીશ તમને કે આ ટોપિક છે, તમે આને સમજો. તમે આ શું કહેવા માંગે છે? હર્બલાઇફ શું કામ લોકોના જીવનમાં, લોકોના ચહેરા પરની ખુશી લાવવા માંગે છે? આપણે ડોક્ટરની પાસે જવું નથી, એ આપણે એકવાર નક્કી કરીએ તો વેલ એન્ડ ગુડ છે. અને તમે જો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે મને લાઈક કરજો. અને ભવિષ્યમાં હું આવી રીતના સારા વિડીયો બનાવવા માટે હું પ્રયત્નશીલ રહીશ કે નહીં. લોકોને મારે જાગૃત કરવા જ છે અને લોકોની મારે મદદ કરવી છે. લોકો કેમ જાગૃત થાય અને લોકોના ચહેરા પરની ખુશી આવે એ મારો એમ છે. આ સાથે હિરેન, હાલો પરિવાર મળીએ. જય હિન્દ.